હલો, મેં જે ચોખા અને મેથી પલાળીથી મિક્સ કરીને એનું ખીરું તૈયાર કરી લીધું છે મિક્સરમાં પીસીને. હવે એમાં ગોળ નાખીશું, પછી સમારેલા ટામેટાં, ડુંગળી અને છીણેલો ગાજર નાખીશું અને એમાં બધું નાખીને મિક્સ કરી દઈશું. આપણે બધી જ વસ્તુ નાખી દેવાની છે, સરસ મિક્સ કરી દેવાની છે. પછી એમાં થોડું નાખવાનું છે મીઠું, પછી ખાવાનો સોડા નાખવાનો છે, મરચું નાખવાનું છે, તમને જેટલું સ્વાદ પ્રમાણે તીખું ભાવે એટલું મરચું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે, હળદર પાવડર નાખવાનો છે, હળદર પાવડર નાખવાનો, થોડો ગરમ મસાલો એડ કરવાનો અને પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. તમને બીજા પાર્ટમાં હું બતાવીશ કે આનો મેં ડંગેલો